કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં વિવિધ યુવક મંડળ અને વિવિધ ગ્રુપો દ્વારા ગણેશોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે। એવી જ રીતે કેશોદના વેરાવળ રોડ પર આવેલા કૃષ્ણનગર સોસાયટીના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષ્ણનગર યુવક મંડળ અને કૃષ્ણનગર મહિલા સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 31 વર્ષથી શ્રદ્ધા અને ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ કૃષ્ણનગરમાં ભવ્ય ગજાનન મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું છે। ગોપેશ્વર મહાદેવના સાનિધ્યમાં 11 દિવસ ચાલનારા આ ગણેશોત્સવ પ્રસંગે રોજ રાત્રિના આરતી, કૃષ્ણનગર મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગનું આયોજન, બટુક ભોજન, સત્યનારાયણ ભગવાનની કથા અને સામૂહિક મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે આનંદ ચૌદશના દિવસે વાજતે ગાજતે ગણપતિ મહારાજને વિદાય આપવામાં આવશે। આ વિસર્જન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે। આવતા વર્ષે ફરી પધારવા ગણપતિ બાપાને આમંત્રણ આપવામાં આવશે અને ત્યારબાદ અબીલ ગુલાલની છોડો વચ્ચે પવિત્ર નદી સરોવરમાં વિદાય આપવામાં આવે છે। આમ શહેરના કૃષ્ણનગર સોસાયટીમાં 31 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હોય ભક્તિમય વાતાવરણ બની જાય છે। અમારા દર્શક મિત્રોને જાણીને આનંદ થશે કે કેશોદ શહેરમાં 3 દાયકા પહેલા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ચોલેરા ચેમ્બર પછી સોની બજારમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી અને જે તે સમયે ગણપતિ દાદાની મૂર્તિ લેવા સુરત અને વડોદરા જવું પડતું હતું। તે સમયે ગણેશોત્સવની ઉજવણી કરવાની મંજૂરી લેવા નાયબ કલેક્ટર કચેરી વેરાવળ હોય તેથી પરવાનગી ત્યાંથી મેળવવામાં આવતી હતી। હવે સમય બદલાયો છે। સ્થાનિક મૂર્તિકારો પાસેથી ગણપતિ દાદાની મૂર્તિ મળી જતી હોય શહેરના 40 કરતા વધુ સ્થળોએ ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવે છે। પ્રવર્તમાન સમયમાં કેશોદ શહેરમાં ગણપતિ દાદાના 3 શિખરબંધ મંદિરો પણ નિર્માણ પામ્યા છે, જ્યાં નિયમિત પૂજા અર્ચના થતી હોય તેનો વ્યાપ વધતા શહેર ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ભક્તિના રંગે રંગાઈ જાય છે। ગણપતિ બાપા મોરિયા કેશોદ શહેરની અંદર કૃષ્ણનગર સાર્વજનિક પ્લોટની અંદર કૃષ્ણનગર યુવક મંડળ અને કૃષ્ણનગર મહિલા સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 31 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ ગણેશ ઉત્સવ 3 દશકાથી ઉજવવામાં આવતો હોય ત્યારે કેશોદ શહેરની અંદર જૂનામાં જૂના ગણેશ ઉત્સવ છે એ કૃષ્ણનગર વિસ્તારની અંદર ઉજવવામાં આવે છે। શરૂઆતની અંદર અમે ગણપતિ દાદાની મૂર્તિ લેવા માટે થઈને વડોદરા, સુરત જતા હતા અને મંજૂરી લેવા માટે પણ અમે વેરાવળ નાયબ કલેક્ટરની કચેરીએ જતા હતા। ત્યારથી અમે શરૂઆત કરી અને આજ સુધી હજી સુધી અમે સતત ગણેશ ઉત્સવ ઉજવવાનો ચાલુ રાખેલ છે। રોજ રાત્રિના આરતી બાદ સત્સંગ રાખીએ છીએ, તેમજ 13ના દિવસે મહાઆરતીનો કાર્યક્રમ રાખીએ છીએ અને દર 11ના દિવસે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા રાખીએ છીએ। દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે અમારા કૃષ્ણનગર સાર્વજનિક પ્લોટની અંદર આવેલ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે ગણેશ ઉત્સવમાં ગણપતિ દાદાના દર્શન કરવા, લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ।